એક વખત જમીન એને થઈ ગયા પછી તમને એવું લાગે છે કે આ જમીન ફરીથી ખેતીની નથી થઈ શકતી, તો આ વિડીયો એન્ડ સુધી જોજો. જો તમે કોઈ એને જમીન ખરીદી હોય અને એના પર હજુ સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ નથી થયું, તો આવી જમીન પર અમુક ચોક્કસ કિસ્સાઓમાં પરમિશન લઈને તમે ફરીથી એને એગ્રીકલ્ચર એટલે કે એને માંથી કન્વર્ટ કરી શકો છો. ગુજરાત લેન્ડ રેવન્યુ કોડના કાયદા મુજબ એક ખાસ જોગવાઈ છે જેને રીકન્વર્ઝન પરમિશન કહેવાય છે. પણ આ એટલું સરળ નથી. એના માટે ચોક્કસ રીઝન સાથે ડોક્યુમેન્ટ સબમિટ કરીને કલેક્ટર પાસેથી પ્રોપર પરમિશન લેવી પડે છે. અને સૌથી મહત્વની વાત, જો એ જગ્યા પર ઓલરેડી કન્સ્ટ્રક્શન થઈ ગયું હોય અથવા તો એ જમીન ટીપીમાં ભળી ગઈ હોય, તો એવા સંજોગોમાં પરમિશન મળવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે જ કોઈ પણ એને જમીન ખરીદતા પહેલા એના ફ્યુચર કન્વર્ઝનની કેપેસિટી ચેક કરવી ખાસ જરૂરી છે, જે તમારા ઇન્વેસ્ટમેન્ટની ગેમ બદલી શકે છે. જો તમારે પણ આ રીકન્વર્ઝનની કમ્પ્લીટ પ્રોસેસ અને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જોતી હોય તો મારા પેજને ફોલો કરી કોમેન્ટમાં લખો જમીન, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ.